વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। તો ચર્ચા આપણે યથાવત રાખીશું, જેમાં રાજકોટમાં જે ગતરોજ બનાવ બન્યો હતો, ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે આ અંગે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે। 6 આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં પ્રકાશ જૈન, યુવરાજસિંહ સોલંકી સહિત 6 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી લીધી હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તાલુકા પોલીસ હવે વિધિવત રીતે ધરપકડ કરશે। તો પ્રકાશ જૈન અને આ સાથે યુવરાજ સોલંકી સહિતના 6 સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રાજકોટમાં ગતરોજ જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, તેમાં 6 આરોપી સામે પોલીસ મથકમાં ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। એફઆઈઆર કરવામાં આવે છે। યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 સામે ગુનો નોંધાયો છે। ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે। હવે પોલીસ વિધિવત રીતે આરોપીઓની ધરપકડ કરશે। તાલુકા પોલીસ હવે વિધિવત રીતે આ હત્યારાઓની ધરપકડ કરશે। આ પ્રકારે ગત રોજ ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જેમાં 27 લોકોનો જીવ જતો રહ્યો, તે અંગે પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે। 6 આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। તો યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો અત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે ફરીથી મિલનભાઈ જોડાઈ ગયા છે અને પ્રફુલભાઈ જોડાઈ ગયા છે। જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જેમના ઘરનો ચિરાગ બુઝાઈ ગયો છે, તેમનો ચિરાગ સરકારે જાહેર કરેલા પૈસાથી પાછો આવી જવાનો છે? આ પૈસાની જગ્યાએ કેમ આરોપીઓને ઓન ધ સ્પોટ સજા આપવામાં નથી આવતી? નિરાલી, કોઈના કુટુંબની કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, એ પૈસા તો શું કોઈ પણ કિંમતથી એની ભરપાઈ ના થઈ શકે। એની ખોટ જિંદગી આખી એ માને સાલશે કે જેનું બાળક આમાં હોમાઈ ગયું છે, એ બહેનને આખી જિંદગી ખોટ લાગશે કે જેનો પતિ આમાં જતો રહ્યો છે, એ પતિને ખોટ લાગશે જેની પત્ની આમાં જતી રહી છે, એ મા બાપને જિંદગી આખી ખોટ લાગશે જેના યુવાન દીકરો કે દીકરી આ અગ્નિકાંડની અંદર હોમાઈ ગયા છે। બહુ અત્યંત કરુણ ઘટના છે। આને તો કલ્પના કરવી પણ રૂવાડા ઊભા થઈ જાય એવી છે। તમે જુઓ કે મૃતદેહો ઓળખાતા નથી। ડીએનએ દ્વારા મૃતદેહો ઓળખવા પડશે। મૃતદેહની કોઈ નિશાની રહી નથી। કપડાં સળગી ગયા હોય, કપડાથી માણસ ઓળખાય, પરંતુ આગમાં તો કપડાં પણ સળગી ગયા હોય। ત્યાં ટાયરોના થોકડા હતા, પેટ્રોલ હતું, ડીઝલ હતું, ફાઈબર હતું, સળગી જાય એવી તમામ વસ્તુ હતી, અને છતાં ફાયર સેફટી નહોતી ફાયર સેફટીની એનઓસી। ફાયર બ્રિગેડના નીચેથી લઈ ઉપરના સુધીના તમામને આની સજા મળવી જોઈએ। રાજકોટ ફાયર બ્રિગેડને કે ધ્યાન શું રાખે છે, મોલની અંદર કે ગેમ ઝોનની અંદર તો કમસે કમ ધ્યાન રાખો, તમે વ્યક્તિગત ઘર ના જોવા જાઓ કે બહુમાળી ના જોવા જાઓ તો ચાલશે, પરંતુ જ્યાં સંખ્યાબંધ માણસો ભેગા થાય છે એની સલામતીનું તો વિચારો। તમને જ્યારે સરકાર આટલો તગડો પગાર આપે છે, અને સરકાર છે એને જ્યારે કહ્યું હતું કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવશું, પરંતુ કરુણતા અને આઘાતજનક બાબત એ છે કે સરકારી તંત્રમાં ભય વગરનો ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે। તમામ કોર્પોરેશનો છે એમાં ભય વગર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। પહેલા તો કઈ હવે પગલા લેવાય તો શું લેવાય? સસ્પેન્ડ કરાય। હવે સસ્પેન્ડ કરે એ પગલું નથી, એ શિક્ષા નથી, એ તમારી ઇન્ક્વાયરીમાં આડા ના આવે માટે તમે એને દૂર કર્યા છે, એનો પગાર તો ચાલુ રહેવાનો છે, તો એ શિક્ષા છે નહીં। એટલે મામલો ઠંડો થાય ત્યારે એનું સસ્પેન્શન રદ થાય, અને પાછા જે ભાઈ હોય કે જે અધિકારી હોય કે જે બેન હોય એ પાછા પોતાની ખુરશીમાં ગોઠવાઈ જાય, અને જૈસે તે પહેલા જે પ્રેક્ટિસ કરતા હતા એ રીતે ફરી પ્રેક્ટિસ ચાલુ થઈ જાય। એમની આંખે ગ્રીન નોટોના પાટા બંધાયેલા હોય છે, એટલે ખોટું થતું હોય છે એમને ક્યાંય દેખાતું જ નથી, અને દેખાય તો એ બહેરા બની જાય છે અને આંધળા બની જાય છે, અને કોઈ જ પગલાં લેવા એ તૈયાર હોતા નથી। બીજી વાત કરીએ જવાબદારીની, તો ઘણી વખત તો તંત્રની જવાબદારી પણ ફિક્સ હોતી નથી કે આ ઘટના બની તો જવાબદારી કોની। હું તમને એક બહુ મોટો દાખલો આપું કે કાંકરિયાની અંદર જ્યારે રાઈડ પડી ગઈ અને એ અકસ્માતમાં જ્યારે લોકો ઘવાયા અને મૃત્યુ પામ્યા, ત્યારે જવાબદારી જ નક્કી નહોતી થતી કે આ જવાબદારી પીડબ્લ્યુડીની કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની। પીડબ્લ્યુડી છે લાયસન્સ આપનાર ઓથોરિટી છે, એટલે કોર્પોરેશને કહ્યું કે આ જવાબદારી પીડબ્લ્યુડી ની,
પીડબ્લ્યુડી એ કહ્યું કે અમે લાયસન્સ આપીને છૂટી જઈએ. જમીન છે કોર્પોરેશને આપી છે એટલે મેન્ટેનન્સની જવાબદારી કોર્પોરેશનની. તમે વિચાર કરો કે કોઈ જવાબદારી ફિક્સ ના હોય અને બંને એકાબીજી તંત્રો છે એ ખો રમતા હોય અને જે દુર્ઘટનાથી જે ઘવાયેલા માણસો છે, જે મૃત્યુ પામેલા લોકો છે, એમને તમાશો જોયા કરવાનો. આ કેવા પ્રકારનું સરકારી તંત્ર છે કે જ્યારે તમે મંજૂરી આપો છો ત્યારે કયા તંત્રની જવાબદારી એ પણ તમારી પાસે ફિક્સ નથી હોતું. જ્યારે દુર્ઘટના બને ત્યારે શોધવા નીકળો છે, જેમ પોલીસ સ્ટેશન વાળા હોય છે કે આ મારી સીમામાં એક્સિડન્ટ નથી થયો, બાજુના પોલીસ સ્ટેશનમાં થયો છે, અને ત્યાં જે સીમા માટે ઝઘડા થતા હોય છે એવા ઝઘડા આમાં ચાલુ થઈ જાય છે કે આ મારી જવાબદારી નહોતી. બધા હપ્તા લેવા હોય ત્યારે બધા પોતાની જવાબદારી, અને જ્યારે ખરેખર જવાબદારી આવે ત્યારે જવાબદારીમાંથી છટકે આ મારી નહીં, આ પેલાની જવાબદારી છે. આ જે સરકારી તંત્રમાં જે એક પોલાણ સાબિત થયું છે, પોલું સાબિત થયું છે. લોકોને ધક્કા ખવડાવવા, ફાઇલો ક્લિયર ના કરવી, સાચા કામના લોકોને રેશન કાર્ડ કઢાવવું હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય તો પૈસા આપવા પડે. આનાથી પ્રજા ત્રસ્ત છે અને ભ્રષ્ટાચારનો ભરડો છે દિવસો ને દિવસો એની પકડને વધુમાં વધુ મજબૂત બનાવતો જાય છે. જે ચોક્કસથી જે રીતે પ્રફુલભાઈએ જણાવ્યું કે બેદરકારી વહીવટી તંત્રના કારણે આ પ્રકારની દુર્ઘટના એકવાર નહીં પરંતુ વારંવાર સર્જાય છે અને જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. મિલનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે રાજકોટમાં જે જીવલેણ ઝોન હતો જેના કારણે બેદરકારીના બાદશાહના કારણે જે લોકોનો જીવ ગયો, સળગેલા કોલસા પર જે રીતે રાખ બાજી જાય છે તે પ્રકારે હાલ ડેડ બોડી જોવા મળી રહી છે, ત્યારે આવા હત્યારાઓ સામે કેવા પ્રકારના કડક પગલા સરકારે લેવા જોઈએ? આ લોકોને તાત્કાલિક અસરથી જેલ ભેગા કરી અને જેમ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર જેમ રેપના કેસની અંદર જે છે અઠવાડિયા 10 દિવસ 15 દિવસની અંદર ચુકાદા આવી શકે છે. આ જે ગુનો જે છે, આ જે બનાવ બનેલો છે તે જાહેર બનાવ છે. આ કોઈ એક બંધ રૂમની અંદર થયેલો બનાવ નથી, જાહેર જગ્યાની અંદર બનેલો બનાવ છે. અને ઘણા બધા વિટનેસો છે, ઘણી બધી વસ્તુઓના પુરાવા અને સીસીટીવી ફૂટેજ અવેલેબલ છે. બેદરકારી કોની છે અને જવાબદારી કોની છે તે પણ અવેલેબલ જ માહિતી છે. તો આ જે કેસ જે છે તેને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવી અને મેક્સિમમ ટુ મેક્સિમમ 3 મહિનાની અંદર ચુકાદો આપી અને આ લોકોને જેલ ભેગા કરવા, અને એમાં પણ જે ખાસ કરીને જવાબદાર વધારે વ્યક્તિઓ જે છે તેને ફાંસીની સજા આપવી. કારણ કે આ લોકોએ થોડાક પૈસા બચાવવા માટે થઈને લોકોની જે જિંદગી સાથે રમત રમી છે, આ જે છે તે ગુજરાતવાસી તરીકે કોઈ કાળે સ્વીકાર્ય બાબત નથી. હું આની અંદર 2 દાખલા બીજા પણ એક ઉમેરવા માંગુ છું કે જે કદાચ આપણા લોકોના ધ્યાન બહાર રહી ગયા છે. ગઈકાલે રાતના એક ન્યૂઝપેપરે વધારો બહાર પાડ્યો હતો ને એ વધારાની અંદર એને 2 ફોટોગ્રાફ્સ અને 2 નાના આર્ટિકલ એને લખેલા છે કે જેની અંદર એમાં સ્પષ્ટપણે આવેલું છે કે રાજકોટના શહેર પ્રમુખ જે છે તે પોલીસને જે જવાબદાર લોકો જે છે તેને બચાવવા માટેની ભલામણ કરતા નજરે પડેલા હોય તેવી રીતનો આર્ટિકલ છે, જેની હું પુષ્ટિ નથી કરી રહ્યો અત્યારના, કારણ કે મને વિગત ખબર નથી, ત્યારે હું સ્થળ ઉપર હાજર નહોતો. અને બીજો બનાવ એ છે કે જ્યારે રમેશભાઈ ટીલાડા ધારાસભ્ય છે ભાજપના અને ખૂબ વરિષ્ઠ ઉંમરના વ્યક્તિ જે છે એમને જ્યારે પૂછવામાં આવ્યું અને સ્થળ ઉપર હાજર હતા ત્યારે કેમેરાની સામે જે રીતે એમને અટહાસ્ય કર્યું છે તેના ઉપરથી મને ખુદને શરમ આવે છે કે આવા વ્યક્તિઓને અમે મત આપીએ છીએ. તમારી બાજુમાં લાશો પડી છે, નાના નાના ભૂલકાઓની લાશો પડી છે, લેડીઝની લાશો પડી છે, અને તમે આવી રીતે સ્થળ ઉપર જઈને હસો છો અને આના ફોટોગ્રાફ્સ વાયરલ થાય છે. તમને કઈ શરમ નામની વસ્તુ જ નથી બચી? તમે શું શેના માટે તમે ઇલેક્શન લડો છો? શેના માટે થઈને તમે સરકારની અંદર આવો છો? શેના માટે તમે સરકાર ચલાવો છો? તમારામાં જો સંવેદના ન હોય પબ્લિક માટે થઈને તો તમે એક બોર્ડ મારી દો કે અમે સંવેદનાહીન માણસો છે અને અમારું કામ એકમાત્ર એટલું જ છે કે અમારે પૈસા ખાવા છે ને એના માટે થઈને જ અમે સરકાર બનાવી છે અને સરકારમાં અમે જાળવી રાખશું. નરેન્દ્ર મોદી વાતો કરે છે કે ભય ભૂખ ને ભ્રષ્ટાચારની વસ્તુ, પણ ગુજરાતના જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, તેને કેમેરાની સામે સ્પષ્ટપણે કબૂલ કરેલું છે કે છેલ્લા 15-20 વર્ષની અંદર ગુજરાતની અંદર ભયજનક રીતના ભ્રષ્ટાચાર વધ્યો છે. તો સાહેબ 15-20 વર્ષથી તો ભાજપની સરકાર ચાલી રહી છે, તો ભાજપ સરકારની અંદર જ જો આટલો બધો ભ્રષ્ટાચાર વધે છે, એસીબી તમારી આગળ છે, પોલીસ તંત્ર તમારી આગળ છે, તમારી આગળ વિજિલન્સ શાખા છે, તમારી આગળ આટલું બધું સરકારી તંત્ર છે, જો તમે તમારી રીતના કંટ્રોલમાં નથી રાખી શકતા તો તમે એવો કહી દો કે અમારા કંટ્રોલમાં નથી અને અમે સક્ષમ વ્યક્તિઓ નથી સરકાર ચલાવી શકવા માટે, તમને ન્યાય દેવડાવી શકવા માટે અમે લોકો સક્ષમ નથી. અમારો જન્મ જે છે તે અહીંયા સરકાર બનાવી અને માત્ર પૈસા ખાવા અને તમારા જીવ સાથે રમત રમવા માટે થયો છે. એ તમે બોર્ડ મારી દો
અમારો જે આક્રોશ જે છે, મને ખબર નથી પડતી, મારા શબ્દો ઘણી વખત હું કદાચ મિસયુઝ કરી જતો હોઉં છું, પણ આ જે છે મારો અંદરનો આક્રોશ છે સરકારની સામે અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ, કે ભાઈ તમને કાંઈ કરતા કાંઈ કોઈની જિંદગીની પડી નથી. તમારા ઘરનો બાળક જો ગુજરી ગયું હોત તો તમને ખબર પડે. ચીફ જે ફાયર સેફ્ટી ઓફિસર છે તેને પૂછો કે તમારો દીકરો જો આ દુર્ઘટનાની અંદર ગુજરી ગયો હોત તો તમને શું પીડા થઈ હોત અને તો તમે શું પગલાં લીધા હોત. અને આ જ પ્રશ્ન તમે મ્યુનિસિપલ કમિશનર છે અને કલેક્ટર છે એને પૂછો કે જો આ જ જગ્યાએ તમારા ફેમિલી મેમ્બર કોક હોત તો તમે શું પગલાં લેત અને કઈ રીતના તમે પગલાં લેત, કે પછી એમાં પણ રાજકીય દબાણથી તમે ઢાકોડુંબો કરવાની કોશિશ કરતા હોત. એટલે મારો જે સરકારને સવાલ છે અને આઈએએસ અધિકારીઓને મારો જે સવાલ છે એટલો જ છે કે તમારો ફેમિલી મેમ્બર હોય અને ગુજરી ગયું છે એવું સમજી અને જો તમે પગલાં લેશો અને પબ્લિકને 3 મહિનાની અંદર તમે દાખલો બેસાડશો તો અમારો ભરોસો જે છે તે તમારા ઉપર ટકી રહેશે. બાકી અન્યથા અમને હવે તમારા ઉપર કોઈ જાતનો વિશ્વાસ રહ્યો નથી કે અમારી જે સુરક્ષા છે કે અમારા માટે સેફટી છે, સામાજિક વ્યવસ્થા જે છે તમે નિભાવી શકવા માટે સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલા વ્યક્તિઓ છો અને તમારે જવાબદારી સ્વીકારવી જોઈએ. અને જો તમે એમાં સ્વીકારી નથી શકતા અથવા તો તમે સંભાળી નથી શકતા તો તમારે તમારી પોસ્ટ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. આવી મારી માંગણી છે. જી ચોક્કસથી. પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે લોકોએ પણ આ દુર્ઘટનામાં તકેદારી રાખવી જોઈએ તેવું તમને લાગી રહ્યું છે, કારણ કે માત્ર 99 રૂપિયાની ટિકિટ હતી, જે ઓછી રકમ જોઈને લોકો લલચાઈને ત્યાં જતા રહ્યા, પરંતુ તે વિસ્તારની ક્વોલિટી તેઓએ ના જોઈ. નિરાલી, એક તો વેકેશન છે. રાજકોટની અંદર સૌરાષ્ટ્રમાં એક રિવાજ જ છે કે વેકેશનની અંદર બહેનો છે એ ભાઈને ત્યાં કે પિતાને ત્યાં વેકેશન ગાળવા આવે. મહેમાનો પણ આવેલા હોય. મહેમાનોને કંઈક બહાર લઈ જવા, કંઈક એન્ટરટેનમેન્ટ અપાવવું, કંઈક મનોરંજન અપાવવું, કંઈક નવું બતાવવું. નવો મોલ થયો છે ટીઆરપી, એટલે એ લોકો બતાવવા લઈ ગયા હોય. અને આ જે ગેમ ઝોન છે એ વારંવાર આવી લલચામણી સ્કીમો જાહેર કરતા હતા અને એમાં એમણે આ લલચામણી જાહેરાત આપી કે 99 રૂપિયામાં ગેમ ઝોનમાં તમે રમત રમી શકશો. એટલે જે ક્રાઉડ છે એ ઓવર ક્રાઉડ થઈ ગયું. અને શનિવાર હતો, રજાનો દિવસ હતો, એટલે જે સંખ્યા છે એ વધી ગઈ. લોકો છે એને જાગૃતિ ચોક્કસપણે રાખવી જોઈએ. હું મારા બાળકને લઈને જતો હોય તો મારે એક વખત તો ચેક કરી લેવું પડે કાંઈ સલામતીની કોઈ વ્યવસ્થા છે કે નહીં, કારણ કે સલામતીની વ્યવસ્થાની કોઈ પડી જ નથી હોતી. કારણ કે ગઈકાલે જે આમાંથી બચીને બહાર નીકળેલા યુવાન છોકરાઓ છે, યંગ છે, કિશોરો છે, એ લોકો જે બળાપો કાઢતા હતા કે એક્ઝિટ ડોર જ નહોતું, બહાર નીકળવા માટેનો બીજો કોઈ દરવાજો નહોતો. એ લોકોએ જે પતરાની દિવાલ કરી હતી, પતરાને લાતથી તોડી નાખીને બહાર નીકળ્યા હતા, નહીં તો એ પણ અંદર ભૂંજાઈ ગયા હોત. એક્ઝિટ માટેનો બીજો કોઈ ડોર ના હોય. આ તો કેટલી બધી ગેરવ્યવસ્થા કહેવાય. તમે જુઓ કે મોલ અને જે થિયેટરો છે મલ્ટીપ્લેક્સ, એમાં તમે જોજો કે જો તમારી લિફ્ટ બંધ થઈ જાય કે એનું એક્સિલેટર જે બંધ છે એ બંધ થઈ જાય તો તમારે સલામતી માટે નીકળવા માટેની સીડી છે એક છેક એવા ખૂણામાં હોય કે એના સ્ટાફ ભૂલી ગયો હોય કે નીકળવાની સીડી ક્યાં છે, એવી ખૂણામાં હોય છે અને ત્યાં કોઈ બોર્ડ નથી હોતું. તમે કોઈ પણ મોલમાં જઈને ચેક કરજો અને કોઈ તંત્ર એમ નથી કહેતું ભાઈ આ બોર્ડ મારો કે ભાઈ એક્ઝિટ માટે, ઇમરજન્સી એક્ઝિટ માટે આ બાજુ તમે જઈ શકો છો. એનું કોઈ બોર્ડ જ નથી હોતું. એનો સ્ટાફ ભૂલી ગયો હોય છે કે આ કયા ખૂણામાં સીડી આવેલી છે. અને જ્યારે તમે 30 માળ, 35 માળ, 25 માળ, 28 માળના બિલ્ડિંગોને મંજૂરી આપો છો, ત્યારે જો તમે સલામતીની વ્યવસ્થા નહીં કરો તો ભવિષ્યમાં દુર્ઘટનાઓ ગુણાકારમાં વધશે અને ફાયર બ્રિગેડ પહોંચી નહીં શકે. કારણ કે કેટલીક બહુમાળી તો એવા છે કે ત્યાં ફાયર બ્રિગેડનું વાહન પણ વળી શકે એવું નથી. એસજી હાઈવે ઉપર ગણેશ પાછળ કંઈ લાગતું હતું, પ્લાઝા કે એવું કંઈ, એ ફ્લેટોની અંદર આગ લાગી તો અંદર મોટા વ્હીકલ પણ જઈ શકતા નહોતા અને પાછળના બિલ્ડિંગમાં 6ઠ્ઠા માળે આગ લાગી. હવે ઉપરથી કોઈ દર્દી હતા એને સ્ટ્રેચરમાં નીચે લાવવા પડ્યા, ખસેડવા પડ્યા, કોઈ બીમાર લોકોને બહાર બચાવવા માટે મહેનત કરવી પડી. હવે હવે તમારી પાસે તમે 28 ને 30 માળની મંજૂરી આપો છો તો 28મા માળે આગ લાગે તો ત્યાં સુધી પહોંચી શકેલા ફાયરના સાધનો છે તમારી પાસે? જો નથી તો શા માટે મંજૂરી આપો છો?
આ કોઈ વિચારતું નથી. નંબર 2 કે તમારી પાસે ફાયર સેફટી છે કે નહીં, ફાયર સેફટીનું એનઓસી છે કે નહીં, એનાથી પૂરું નથી થઈ જતું. માની લો કે અમારે અહીંયા સ્ટુડિયોમાં ફાયર સેફટીના સાધનો લગાવેલા હોય ને અમે બતાવી દઈએ, પરંતુ એને કોઈને ચલાવતા આવડે છે કે નહીં? જો ચલાવતા ના આવડતું હોય તો શોભાના ગાંઠિયા જ છે. અને એટલા માટે એવો પણ નિયમ બહાર પડ્યો છે કે તમામ જે સોસાયટીઓ છે, બહુમાળી ફ્લેટો છે અને આ જે મલ્ટીપ્લેક્સ છે, મોલ છે, ત્યાં 2 કે 3 થી વધારે કર્મચારીઓને આની ટ્રેનિંગ આપવી કે જેથી એક કર્મચારી રજા પર હોય તો બીજો એનો ઉપયોગ કરી શકે. જો તમને ફાયર સેફટીનો ઉપયોગ કરતા નથી આવડતું તો એ દિવાલ ઉપર લગાવેલા લાલ જે ડોલ અને બીજા જે સાધનો લગાવેલા હોય છે શોભાના ગાંઠિયા જ બની રહેવાના છે. ઘણી વખત તમે બહાર સાધનો લગાવે, નીચે ટાંકીમાં પાણી જ ના હોય. કોઈ ટાંકીમાં પાણી ચેક કરવા જાય છે કે 10,000 લીટર પાણીનો જથ્થો રાખવો પડે કે 20,000 લીટર પાણીનો જથ્થો રાખવો પડે, નિયમ છે. એવડી ટાંકીઓ છે ખરી? ટાંકી હોય તો એમાં એટલું પાણી છે ખરું? કયો ફાયર બ્રિગેડનો અધિકારી એક પણ બિલ્ડિંગમાં ચેક કરવા ગયો હોય? કોઈ નથી જતું ચેક કરવા. માત્ર તમે દિવાલ ઉપર સાધનો લગાવી દો એનાથી સોલ્વ થતું નથી. એની તમામ પ્રક્રિયા છે પૂર્ણ કરવી જોઈએ. એક નિયમ એવો પણ આવ્યો છે કે જે બહુમાળી બિલ્ડિંગ હોય ત્યાં ફાયર સેફટીનો એક જાણકાર સુપરવાઇઝર એને કર્મચારી તરીકે કાયમી રાખવો. ક્યાં કોઈ રાખે છે? કોઈ પૂછવા ગયું કે ભાઈ તમે કયા કર્મચારીને રાખ્યો છે? આ તો એને શોધવા જાય છે કયો કન્સલ્ટન્ટ રાખ્યો છે ને એ કન્સલ્ટન્ટ બિલ્ડર પાસેથી કેટલો મોટો હપ્તો લાવી શકે છે ને એનું કામ કેટલું જલ્દી કરવાનું છે, એમાં ચોક્કસપણે ધ્યાન હોય છે. બાકી આ જે જરૂરી બાબત છે, જે સૂક્ષ્મ બાબત છે, જેના પર ધ્યાન આપવું છે, એના પર કોઈ જ અધિકારી કે કોઈ જ કર્મચારી ધ્યાન આપતા નથી, જેને કારણે આવી જે દુર્ઘટનાઓ છે એ ગુણાકારમાં વધી રહી છે અને એમાંથી બોધપાઠ લેતા નથી. એને કારણે એની એ દુર્ઘટના આપણા વહીવટી તંત્રના અને આપણા પ્રયોજનોના કપાળે લખાયેલી છે. જે ચોક્કસ જે રીતે પ્રફુલભાઈએ જણાવ્યું કે અધિકારીઓ બેદરકારી દાખવે છે જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ વારંવાર સર્જાય છે, ગુણાકારમાં આ દુર્ઘટનાઓ વારંવાર સર્જાય છે. મિલનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે જીવલેન્ડ ઝોન હતું, જે કાલે જે ટીઆરપી ઝોન હતું તેમાં ફાયર સેફટીની એનઓસી નહોતી, તેમ છતાં ભ્રષ્ટાચારી અધિકારીએ પૈસા છાપવા માટે, કમાવા માટે નહીં, પૈસા છાપવા માટે મંજૂરી આપી દીધી આ જીવલેન્ડ ઝોનની. તો તેમના અધિકારીઓ વિરુદ્ધ કેવા પગલા લેવા જોઈએ? મને ખબર છે ત્યાં સુધી મંજૂરી જ આપવામાં આવેલી નથી. આ ઝોન જે છે, ગેમ ઝોન જે છે તે મંજૂરી વગર ચાલી રહ્યો હતો. હું ગઈકાલે રાતના 3:15 વાગ્યા સુધી સ્થળ ઉપર હાજર હતો અને ત્યાં આગળ મેં થોડાક લોકોને ચર્ચા કરતા સાંભળ્યા હતા કે ભાઈ અત્યારના જે ચીફ ઓફિસર જે છે તેમના દીકરાના નામે અથવા તો ભાગીદારીમાં બીજા કોઈ વ્યક્તિ સાથે પેઢીની અંદર ફાયર સેફટીના સાધનોનો દુકાન ચલાવી રહ્યા છે. એટલે તમારે ફાયર સેફટીનું લાયસન્સ જોતું હોય અને શાંતિથી સારી રીતના જોતું હોય તો તમારે એની દુકાનમાંથી મટીરિયલ પરચેસ કરવું અને એની સર્વિસ લેવી તમારા માટે ફરજિયાત છે. જો તમે બીજી કોઈ એજન્સી કે બીજા કોઈ વ્યક્તિઓ આગળથી તમે જો ફાયર સેફટીના સાધનો તમે લ્યો છો તો તમને તાત્કાલિક ઇઝીલી સારી રીતના તમને એનઓસી નું સર્ટિફિકેટ તમને નથી મળી જતું. તમે કાયદેસર કામ કરેલું હોય તો પણ તમને નથી આપતા. જ્યાં સુધી તમારા ભ્રષ્ટાચારના પૈસા તમે વેરતા નથી ત્યાં સુધી તમને એનઓસી મળતું નથી. એટલે આ જે વાત છે તે સાંભળેલી છે, હું આની પણ હું પુષ્ટિ નથી કરી રહ્યો. પણ જો આ બાબત સત્ય હોય તો આની પણ ગુજરાત સરકારે અને પોલીસ ડિપાર્ટમેન્ટે અને તપાસ પંચે તપાસ કરવી ખૂબ જરૂરી છે કે બીજી એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં આગળ ફાયર સેફટીના સાધનો ધરાવે છે પણ છતાં પણ તેની પાસે એનઓસી નથી. હવે આ એનઓસી ન મળવાના બે રીઝન જ હોઈ શકે. કાં તેને એપ્લાય નથી કર્યું અને કાં એપ્લાય કર્યું છે તો ભ્રષ્ટાચારના વાકે એને હજી સુધી મળેલું નથી. એટલે જેટલી અરજીઓ એનઓસી માટે એપ્લાય કરેલું છે અને મળેલી નથી એની ખાસ કરીને તપાસ કરવી જોઈએ. કારણ કે આ જે અરજીઓ અટકેલી છે એનું એકમાત્ર કારણ જે છે તે હું એટલું જોઈ શકું છું અને સમજી શકું છું કે ભ્રષ્ટાચારના હિસાબે જ આ અરજીઓ જે છે તે અટકેલી છે. એટલે હું એવું માનું છું કે ભાઈ જે ગેમ ઝોન જે છે તેને આપે પણ કહ્યું તે રીતના કે ભાઈ જાન્યુઆરી સુધી એક જ મહિના પૂરતી ટેમ્પરરી પરમિશન હતી, લાંબી પરમિશન નહોતી. એટલે જ્યારે કોઈ પણ જાતની પરમિશન આપવામાં આવે છે અને એ પરમિશન પૂરી થાય છે એના પછી પણ જ્યારે માચડો હોય છે ત્યારે જવાબદાર અધિકારીઓની ફરજની અંદર આવે છે કે તેને સ્થળ તપાસ. જી
ફાયર ઓફિસર જે છે અને બીજા જે કોઈ અધિકારીઓ લાગતા વળગતા તે હોય તેને હું સંપૂર્ણપણે જવાબદાર માનું છું અને આ લોકોની સામે તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ. અને હું વારંવાર કહેતો આવું છું કે તમારે જ્યારે પગલા લેવા હોય, આજે તમારે અધિકારીઓ જે ક્લાર્ક છે અથવા તો ક્લાસ 2 ના જે એન્જિનિયરો છે એના ઉપર તમારે દાખલો બેસાડવો હોય ને તો તમારે સૌથી પહેલા આઈએસ અધિકારીના સાણસામાં લેવા જોઈએ. અધિકારી જ્યારે સાણસામાં આવશે તો નીચેની પબ્લિકને સમજ પડશે કે ભાઈ જો મારો ઉપરી અધિકારી પણ જો જેલમાં જઈ શકે છે, સસ્પેન્ડ થઈ શકે છે, એની પણ નોકરી જઈ શકે છે, તો મારી પણ નોકરી જઈ શકશે અને એના હિસાબે મારે નિષ્ઠાપૂર્વક કામ કરવું મારી ફરજમાં આવશે અને એ નિષ્ઠાપૂર્વક કામ કરશે. બીજી વસ્તુ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમની તાત્કાલિક અસરથી એક જરૂરિયાત છે, જેથી કરીને કોઈ પણ ફાઇલ કોઈ પણ જગ્યાએ અટકેલી હોય તો તેની ક્વેરી જે છે તે ઓનલાઈન જ જનરેટ થાય અને ઓનલાઈન દરેક વ્યક્તિ જોઈ શકે, સામાન્ય પબ્લિક પણ જોઈ શકવો જોઈએ કે આ ક્વેરી શું છે અને સોલ્વ થઈ છે કે નથી થઈ, તો જેથી કરીને ભ્રષ્ટાચાર ઉપર જે છે તે કંટ્રોલ આવી શકે. અને હું રાજ્ય સરકારને ખાસ વિનંતી કરીશ કે ફરીથી તમે જે છે હસમુખ પટેલને એસીબી ની ડાયરેક્ટર તમે ફરીથી બનાવો, કારણ કે તમે સાઇડલાઇન તમે કરો છો ત્યારે હસમુખ પટેલ જેવા ઈમાનદાર અધિકારીઓને તમે સાઇડલાઇન કરો છો ત્યારે તમે એવો પણ આડકતરો સંદેશો આપો છો કે મારા રાજ્યની અંદર ગમે તેટલો ભ્રષ્ટાચાર થતો હોય, અમારી મંજૂરીથી થતો હોય કે અમારા માનીતા અધિકારીઓ દ્વારા થતો હોય તો એ અમને સ્વીકાર્ય છે, પણ પબ્લિક તરીકે આ વસ્તુ અમને સ્વીકાર્ય નથી. જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વહીવટી તંત્ર દ્વારા વિવિધ અલગ અલગ નિયમો બનાવી દેવામાં આવે છે, પરંતુ તે નિયમોનું પાલન કેમ નથી થતું, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના વારંવાર સર્જાઈ રહી છે? નિરાલી, પાલન કરાવવાની જેની જવાબદારી છે એ અધિકારીઓને, કર્મચારીઓ, એમને સરકારી ખર્ચે જે એસી હવા મળે છે એ એસી ચેમ્બરની બહાર નીકળવું નથી, કોઈ ચેકિંગ કરવું નથી અને ટેબલ ઉપર બેઠા બેઠા વહીવટ કરવો છે. વહીવટ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા જ કહું છું, હપ્તા લેવા છે અને હપ્તા લઈ અને જે કામગીરી કરવી છે, બાકી સ્થળ ઉપર જોવા નથી જતા. એ આપણે છેલ્લા લગભગ 15-20 વર્ષથી તમામ કોર્પોરેશનમાં આ બાબત બનવા માંડી છે કે સ્થળ ઉપર જઈ અને નિરીક્ષણ કરતા જ નથી, જેને કારણે ઝડપથી રોડ તૂટી જાય છે, બોદા બ્રિજ બને છે કે જે બ્રિજ 70 વર્ષ સુધી ચાલવા જોઈએ 4 જ વર્ષમાં ખતમ થઈ જાય છે અને 40 કરોડ ઉપર કે 45 કરોડ ઉપર પાણી ફરી જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે. કેવા પ્રકારના બ્રિજ બને છે? શા માટે ત્યાં કોઈ એન્જિનિયર કે સુપરવાઇઝર જોવા નથી જતો? હવે હાટકેશ્વર બ્રિજ તમે દાખલા તરીકે લો, અમદાવાદનો 4 જ વર્ષમાં ખતમ થઈ ગયો અને જો ઉહાપો ના થયો હોત અને લોકોની ઉપરથી અવર જવર બંધ ના કરી હોત તો મોરબી જેવી દુર્ઘટના 100% આ બ્રિજ ઉપર સર્જાવાની હતી, કારણ કે બ્રિજ એટલો નબળો બનાવેલો હતો કે કોઈ વાહન જ અંદર પડી જાત નીચે, એ પરિસ્થિતિ હતી. એટલે આટલા નબળા બ્રિજ બને છે, નબળા રોડ બને છે, તમારી તમામ કામગીરી નબળી થાય છે, કારણ કે ટેન્ડરમાં જે ટકાવારી નક્કી થઈ જાય છે એમાંથી જે સત્તાધારી પક્ષ છે એને ચોક્કસ ટકા જતા રહે છે, સ્ટેન્ડિંગ કમિટીને ચોક્કસ ટકા જતા રહે છે, ચોક્કસ ટકા જતા રહે છે એન્જિનિયરો અને અધિકારીઓમાં, અને પછી વધતા જે તે કોન્ટ્રાક્ટરનો નફો, એટલે જે 100 રૂપિયાનું હોય છે એમાંથી 60 રૂપિયા આ રીતે જતા રહ્યા, 40 રૂપિયાનું કામ થાય છે અને એ 40 રૂપિયાનું કામ છે એ ગુણવત્તાપૂર્ણ હોય જ નહીં, એ આપણે સમજી શકીએ છીએ. એટલે જે ભ્રષ્ટાચારે ભરડો લીધો છે, ભય વગરનો ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે, એને સૌથી પહેલા કાબુમાં લેવાની જરૂર છે. અને બીજું, નિરાલી, આવી જ્યારે ઘટના બને છે ત્યારે તાત્કાલિક લોકોનો આક્રોશને ઠંડો પાડવા માટે તપાસ કમિટીની રચના થાય છે. હવે તપાસ કમિટીનું ફેન્સી નામ આવ્યું છે SIT, સીટની રચના થાય છે. કોઈ પણ તપાસ કમિટીનો અહેવાલ ક્યારેય પબ્લિક સામે મૂકવામાં આવ્યો એવું મને યાદ નથી. હું 40 વર્ષથી પત્રકારત્વની કારકિર્દીમાં છું, મેં ક્યારેય જોયું નથી કે કોઈ તપાસ અહેવાલ છે એને પ્રજા સામે મૂક્યો હોય. બહુ નાનકડું હોય કે અંધાપા કાંડ કોર્પોરેશનમાં થયો હતો અને બહુ જ પત્રકારો માગણી કરી ત્યારે એની થોડીક બાબતો અધિકારીઓ આપી હતી, આખો તપાસ અહેવાલ તો આપ્યો જ નહોતો. અને એમાંય તે બહાના એવા કાઢે કે તમામ અધિકારીઓ કર્મચારીઓ છટકી જાય. હું તમને LG હોસ્પિટલનો અંધાપો કાંડ યાદ કરું તો એમાં જે સેવલોન જેવું જંતુનાશક હતું
જે બેક્ટેરિયા મારવા માટે બનાવેલું હતું એમાં જ બેક્ટેરિયા હતા એવું એ લોકોએ સાબિત કરી દીધું કે ભાઈ સેવલોનમાં આવું હતું. અને બાકીના જે ડોક્ટરો છે ને વોર્ડ બોય છે ને એ બધા છે છૂટી ગયા, કારણ કે આખો જે આરોપનો ટોપલો હતો એ ગયો પેલા જંતુનાશક પ્રવાહી ઉપર. એવું જ જ્યારે નગરી હોસ્પિટલમાં અંધાપો કાંડ થયો ત્યારે એ જે ઇન્જેક્શન આપવામાં આવતું હતું આંખના પડદાનું એના પર ગયું કે ભાઈ ઇન્જેક્શનની બેચ ખરાબ હતી. એટલે જ્યારે જ્યારે જે કાંઈ ભૂલ થાય છે એ એવી રીતે તપાસ કમિટી છે એ એવી રીતે મરોડી દે છે કે ત્યાંની સાથે સંકળાયેલા લોકોને એક સેફ પેસેજ પૂરો પાડે છે કે તમે આ પેસેજમાં જઈને છટકી જાઓ. ભલે દુર્ઘટના બને ત્યાં તમારે બહાર નીકળવા માટે સલામતીના દ્વાર નથી, પણ અહીંયા તમને તપાસ કમિટી જ સલામતીનું દ્વાર તૈયાર કરી આપે છે કે આ દ્વારથી તમે નીકળી જાઓ, અમે આવું આવું લખીએ છીએ ને તમે બહાર નીકળી જશો લાંબા ગાળે કે ટૂંકા ગાળે. કે ટૂંકો ગાળો હોય તો લોકોનો આક્રોશ શાંત ના પડ્યો હોય, તપાસના અહેવાલો છે એટલું લંબાવે કે લોકોનો આક્રોશ શાંત પડે પછી જ બહાર પડે. હવે જે તપાસ કમિટી નિમાય છે નિરાલી, એમાં જે નિવેદનો લેવાય છે એ તમામ નિવેદન આપનાર વ્યક્તિ છે એ પોતાના બચાવમાં ખોટું બોલશે. મારી સામે તમે હોય તો તમે તમારા બચાવમાં ખોટું બોલશો. હવે ખોટા શબ્દોનું જે નિવેદન લેવાય છે એના આધારે તમે સત્ય સુધી પહોંચી કઈ રીતે શકો, આ બાબત જ હજુ મને સમજાતી નથી. હું એક તમને નાનકડી વાર્તા કહું કે સત્ય અને અસત્ય છે બે બહેનો હતી અને એક વખત એક તળાવની અંદર નાહવા પડી. અસત્ય છે પહેલી બહાર નીકળી ગઈ અને સત્યના કપડા લઈને જતી રહી. ત્યારથી સત્ય બહાર ના આવી શકે. એ હાથ બતાવી શકે, ગળા સુધી બહાર આવે, સ્માઇલ કરે, પૂરેપૂરું સત્ય બહાર નથી આવી શકતું. આવી એક આપણી પૌરાણિક કથા છે એ અહીંયા જેમની તેમ લાગુ પડે છે આ આપણી તપાસ કમિટીઓમાં અને એસઆઈટીમાં કે ક્યારે સત્ય બહાર લાવી જ નથી શકતા. સંપૂર્ણ સત્ય ક્યારેય બહાર નથી આવતું અને સંપૂર્ણ સત્ય બહાર આવે તો એની સાથે સંકળાયેલાઓને સંપૂર્ણ સજા નથી થતી. તમે સસ્પેન્ડ કરો એટલે પાછા લઈ લેવાના છો ને સસ્પેન્ડ કર્યા પછી પગાર તો ચાલુ જ છે. એટલે અધિકારીનો ઘેર સુતા સુતા પગાર મળે છે અને તો ઓર મજા આવી જાય છે. એટલે આપણે ત્યાં જે પગલાં લેવાની પદ્ધતિ છે એ બોદી છે અને સાથે સાથે આપણે કોર્ટોની ટીકા નહીં કરવી જોઈએ, પણ આપણી કાયદાની ચુંગલ એવી છે કે તમે બરતરફ કરાયેલો માણસ કે તમે સસ્પેન્ડ કરાયેલો નહીં પણ ટર્મિનેટ કરાયેલો કર્મચારી પણ કોર્ટમાં જઈને છટકબારીનો લાભ લઈને પાછો આવી જતો હોય છે. આપણા કાયદાઓ પણ ઘણા બધા પોલા છે. એટલે આ જે આખો એક વિશ્વચક્ર છે એની ગતિ છે જેમની તેમ રહે છે અને આવી દુર્ઘટનાઓ છે એ જે ક્રમશઃ બનતી રહે છે. તમે મોરબી હોય, પછી સુરતનો અગ્નિકાંડ હોય, અહીં શ્રેય હોસ્પિટલનો અગ્નિકાંડ હોય, ચિલ્ડ્રન હોસ્પિટલનો અગ્નિકાંડ હોય, આજે દિલ્હીની અંદર 6 બાળકો અગ્નિની અંદર ભૂંજાઈ ગયા એ હોય. આ જે દુર્ઘટનાઓ છે એનો જે વિશ્વચક્ર છે ચાલુ જ રહે છે અને એની અંદર પ્રજા પીસાતી રહે છે. કેમ કે વહીવટી તંત્ર એના સુધારા કરવા માંગતું નથી, એના કાયદા સુધારવા માંગતું નથી કે આવી દુર્ઘટના ફરી ના બનવી જોઈએ એવી કોઈ મજબૂત માનસિકતા નથી. તાત્કાલિક રીતે લોકોના આક્રોશને ઠંડો પાડવા માટે પોતાની માનસિકતા બતાવે છે, પરંતુ એ માનસિકતા એટલી તાકાતવાળી નથી હોતી, બોડી હોય છે જેનો ભોગ સતત પ્રજાજનો બનતા રહે છે. જી, તદ્દન સાચી વાત કહી પ્રફુલભાઈ તમે કે સંપૂર્ણ સત્ય બહાર નથી આવતું, સંપૂર્ણ તપાસ નથી થતી, જેના કારણે આ દુર્ઘટનાનું વિષ ચક્ર ચાલતું જ રહે છે અને જેમાં પ્રજાને પીસાવાનો વારો આવશે. તો મિલનભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો, ચર્ચા યથાવત રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીશું વિરામ બાદ.